અને સામેની બાજુ જુઓ તમને સરસ મજાની પવનચક્કી પણ આપણે દેખાય છે, જે વાડાસરની સીમમાં ખોડેલી છે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય સ્વામિનારાયણ. આજનો વ્લોગ આપણે ચાલુ કરી દીધો છે. તો અત્યારે જો આપણે ફાર્મ ઉપર આવી ગયા છીએ. અહીંયાથી આપણે ચારો લેવાનો છે ગાય માટે, અને ચારો લઈ અને આપણે જઈશું સીધા આપણા વેંડામાં, જ્યાં આપણે ગાયને ભેંસ છે ત્યાં. એના માટે ચારો લેવા માટે આપણે વાડીએ આવી ગયા છીએ. તો જો આજે આ વાડીમાં શું શું વાવેલું છે એ પણ આપણે તમે બતાવી દઈએ. તો સરસ મજાની આ બાજુ આપણે વાલ વાવી દીધી છે, અને આ આપણે નેપિયર ઘાસ વાવેલું છે જે ગાયો માટે. અને આ બાજુ પણ આપણે વાલ જ વાવેલી છે. તો નજીકથી બધું બતાવીએ, કેમેરામેન બતાવી દો નજીકથી આપણે. તો જો આપણી આ ફાઇનલી આ બાજુ વાલ વાવેલી છે, છેક નીચે સુધી વાલ વાવેલી છે. આ સરસ મજાનો આંબો પણ મોટો થઈ ગયો છે, અને આ બાજુ પણ નાના નાના આંબા છે. બતાવો આ બાજુ પર જુઓ, બહુ નાના આંબા હતા. તો આપણે ઘણા દિવસ પછી આપણે આ વિડીયો બનાવ્યો છે આ વાડીનો. તો એનામાં પણ જુઓ તમે, આ આંબા પણ મોટા થઈ ગયા છે. આગળ શું છે, નારિયેલ, સિસલનું નારિયેલ ને મીઠી આંબલી ને છે, એ પણ મોટા થઈ ગયા છે. મીઠી આંબલી છે, બધું સરસ મજાનું થઈ ગયું છે. તો ચાલો આગળ જઈએ ને જોઈએ, તમને નજીકથી બધું બતાવીએ. તો ચાલો મારી સાથે આગળ સુધી બધું બતાવું તમને. તો જો આપણે આ ફિલ્ટરનો પ્લાન્ટ છે આખો. અહીંયાથી એના બધા વાલ છે, વાડીના અહીંયાથી બધા કંટ્રોલ થાય છે. આ બધું વાલમાં ને એ બધું પાણી જાય છે. તો બધું અહીંયાથી આપણે પાણીનો કંટ્રોલ થઈ શકે, કઈ બાજુ ચાલુ રાખવું, કઈ બાજુ બંધ રાખવું, એ બધું એના માટે આખું ફિલ્ટર પ્લાન્ટ છે અહીંયા આપણું. અને આ બાજુ પણ આપણી વાલ વાવેલી છે, તમે જોઈ શકો છો. અને સામેની બાજુ જુઓ તમને સરસ મજાની પવનચક્કી પણ આપણે દેખાય છે, જે વાડાસરની સીમમાં ખોડેલી છે. તો ચાલો હવે આપણે અહીંયાથી ઘાસચારો લઈ જઈએ. જે કામ માટે આવ્યા હતા એ કામ કરીએ. તો ચાલો જોતા રહેજો બ્લોગ છેક સુધી. અને જે લોકો અમારા ચેનલમાં નવા આવ્યા હોય એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જીગર જો પૂછી ગયા છે ઘાસચારો લેવા માટે. કેવી રીતે ભરે છે જોઈ જીગર એકલા. જો ને આ ઢીટો ને એ બધું પાથરવાનું કામ ચાલુ કરી નાખ્યું છે જીગરે. સરસ મજાનો ઢીટો ને પાથરી નાખ્યો છે. આપણને નેપિયર ઘાસ પણ કટિંગ કરેલું પડ્યું છે. હવે જોઈ જીગર એકલા કેવી રીતે બધું મેનેજમેન્ટ કરે છે ઘાસચારાનું. કમ્પ્લેટ બધું કમ્પ્લેટ. દીદી કમ્પ્લેટ. હા હા, કેવું છે? સારું કામ કરો રા. ફાઇનલી અને જો જીગરે બધો ઘાસચારો ઢીટામાં નાખી દીધો છે, અને હવે ભારી બાંધવાની છે. તો બંને જણ ભેગા થઈને ભારી બાંધશું. અને થોડું ઘણું કામ ચાલુ કરી નાખ્યું છે જીગર ભારી બાંધવાનું. હવે કેરા કે હું એકલો ભારી બાંધીશ. જો જીગર ફાઇનલી એકલા અને ઘાસચારાની ભારી બાંધી લીધી છે સરસ મજાની. ચાલો હવે આપણે ગાડી ઉપર લઈ જવાની છે, બાઇક ઉપર. હવે એકલા લઈ લેશો તમે? ઓહો કમ્પ્લેટ. ઓહો, જોઈએ જીગર એકલા કેવી રીતે ઉપાડે છે ભારી. ચાલો આપણે આપણી બજાજ ગાડીમાં રાખી દીધો છે, સરસ રીતે દોરીથી બાંધી નાખ્યો છે.
જીગર પણ એનાકને સરસ રીતે દોરીથી બાંધે છે. હવે એક છેલ્લી ગાંઠ બાંધવાની બાકી છે. હા તો ફાઇનલી આપે ચરો લઈને વિંડામાં આવી ગયા છીએ. હવે આપણું આ મશીન છે ઘાસ કટિંગ કરવાનું, તેમાં કટિંગ ને બધું કરવાનું છે. બધું રેડી કરી ગયા છે મમ્મી. ને એનાકને તમે જો આપણી એક નાનકડી વાછડી પણ છે, આપણી ઘોડડી છે, એની વાછડી આવી છે સરસ મજાની નાની, એના જેવો જ કલર છે સેમ બ્લેક, મસ્ત મજાની જોવો ઊભી છે. અત્યારે 15 દિવસ પણ માંડ થયા છે આવી છે. એને પણ તમને બતાવતા મેં ભૂલી ગઈ હતી, ઘણા દિવસ થયા વિંડે નથી આવી એટલા માટે. ને જો આપે આ લગે જાય ને એટલે મારી આ પાડી બહુ બીવે. જોવાને આપણે જીગરે મશીન ચાલુ કરી નાખ્યું છે અને એને આપણેથી થોડો થોડો ઘાસચારો લઈ અને કટિંગ કરશે. કટિંગ થાય છે આપણો ઘાસચારો. ચરો કટિંગ થઈ ગયો છે મશીનમાં. આ જો એકદમ નાનો નાનો કટિંગ થઈ ગયો છે. જો આ બધો જુઓ તમે, એકદમ નાનો નાનો કટ થઈ ગયો છે. ફાઇનલી આપણું બધું ઘાસચારાનું કામ પૂરું થઈ ગયું છે. આપણે વાડીથી લાવ્યા, કટિંગ કરી લીધું, બધું આપણે કામ ફિનિશ કરી નાખ્યું છે. અને હવે આપણે જાય છીએ ઘરે. અને સાથે તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં બતાવજો. લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. જે લોકો અમારા યુટ્યુબ ચેનલની અંદર આવ્યા હોય એ લોકો ફટોફટ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરે. અને જે લોકો અમારા ફર્સ્ટ પેમેન્ટનો વિડીયો ન જોયો હોય તે પણ જોઈ આવે અમારા ચેનલ જીગર આર વ્લોગ ચેનલની અંદર જઈને. સરસ મજાનો